જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગી ગયા છે, આજે સન્ડે છે અને 10:15 વાગી ગયા છે. અને જો અત્યારમાં મેં શું બનાવી લીધું. અહીંયા જો હજી એક કેરી સુધાર પેલી છાલ ઉતારેલી પડી છે અને બીજા અહીંયા આ સૂકવું જો સવારમાં અત્યારમાં બનાવીને મેં તડકે સૂકવી દીધું છે. મારો જ પડછાયો આવે છે એટલે પ્રોપર નહીં દેખાતું હોય તમને લોકોને. અને હજી બીજો વિડીયો શૂટ કરવો છે એટલે એના માટેનું પડ્યું છે. હજી ઘરનું બધું જ કામ એમનેમ જ પડ્યું છે. અને અહીંયા જો આખું સેટઅપ આ રેડી કરેલું છે મેં, એટલે આમનામ છે. હવે વિચાર છે કે 1-2 વિડીયો હજી શૂટ કરી લઉં. એમાં છે પાકલ કરી જુઓ તો પાકલ કરી છે કોઈ જો વિડીયો શૂટ થાય છે. વિડીયો શૂટનું આ રીતનું હજી એમનામ સેટઅપ છે જ. અને એક રેસીપી કરી અને એ જુઓ હજી કામ પડ્યું છે. જો આ રીતની મેં છે ને કેરીની ચટણી કરી કે જે બાળકોના લંચ બોક્સમાં ખાખરા, પરાઠા, થેપલા સાથે બહુ જ સરસ લાગે છે. શાકની પણ જરૂર ન પડે. તો આ રીતની મેં રેડી કરી છે અને રો ટેમ્પરેચર પર આવવા દઈશ. અને હજી એક રેસીપી મારે શૂટ કરવી છે, તો બસ એ રેસીપી શૂટ કરી લઉં ને એટલે પૂરું. પછી વાસણની ખાટલી સાંજની પેઢી છે એ ગોઠવીશ ને પછી બધા વાસણ કરીશ, વાસણ મૂકી દઈશ અને ધીમે તાપે દાળ ભાત પણ મૂકી દઈશ. તો આજે અત્યારે મેં 3 રેસીપી શૂટ કરી. કપડાં પણ મશીનમાં નાખવાના છે બટ પછી નાખીશ. તો ચલો મળીએ પછી. અત્યારે વાગી ગયા છે 1 અને અત્યારે કેરી લેવા જઈએ છીએ. બોલો તો ભર તડકા નાઈ કે કેરી લઈ આવીએ, તો મેં કીધું ચલો તો લઈ આવીએ. એટલે બસ હવે અત્યારે જઈએ છીએ કેરી લેવા માટે. તો ક્યાંથી લઈએ છીએ, શું છે એ તમને બતાવીશ. મારું જમવાનું રેડી થઈ ગયું છે, દાળ ભાત ને આમાં છે ખમણ. તો ચલો આવી જાઓ બધા જમવા માટે. ખમણ ક્યાં ક્યાં લીધા છે બતાવું તમને હમણાં. દાળ ભાત થઈ ગયા છે રેડી. હવે આવશે છાશ. જો ટમટમ ને વાટીદાળના છે ને ઓલા ટમટમ ને વાટીદાળના ખમણ સવારે ખાવાનો હોય પણ અમે બપોરે ખાઈએ છીએ. ચટણી છે. હા, કમેન્ટ કરજો ક્યારે ખાવાના હોય. સવારમાં જ હોય વધારે તો. આવી જાઓ બધા. અત્યારે કેટલો ટ્રાફિક હતો જોયું ને ત્યાં. તો ચલો આવી જાઓ બધા જમવા માટે. જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો ફ્રેન્ડ્સ? તો અત્યારે વાગી ગયા છે 8:15 અને જો અમારું આજે મેં છે ને સવારમાં વિડીયો શૂટ કર્યો ને તો જો હાલ છે. અને અહીંયા ટિફિન પણ રેડી થઈ ગયું છે, જેમાં કાચી કેરીની દાળ છે, નાસ્તો છે, સંભારો છે, રોટી છે અને છાશ છે. અને જો ઘરના બે શું કહેવાય, તો જો કે અત્યારે કેવું એટલું બધું વાસણ ને બધું એમનામ પડ્યું છે. હજી જસ્ટ ટિફિન થયું છે અને નાસ્તો પણ રેડી થઈ ગયો છે. તો બસ હવે નાસ્તો કરી લઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હેલો ફ્રેન્ડ્સ, તો હું બેસવા ગઈ હતી મારી ફ્રેન્ડને ત્યાં સામે પરમેટમાં. તો બસ અત્યારે 1 વાગી ગયો ને અત્યારે છે કંઈ ફ્રી થઈને થોડીક વાર રેસ્ટ કરીને અને પછી હું તરત જ ગઈ હતી. તો બહુ બેઠી. તો બસ હવે હું જમી લઉં. જમીન અને મારે વિડીયો એડિટનું ને એનું બધું કામકાજ બાકી છે. વ્રજકુક ચેનલમાં મારે વિડીયો પણ અપલોડ કરવાનો છે અને આમાં પણ અપલોડ કરવાનો છે. તો બસ હવે એ કરીશું જમીને પછી. અને કપડાનો એક ઘણો સૂકવવાનો છે તો એ પહેલાં અત્યારે સૂકવી દઈશ. તો ચલો મળીએ પછી. તો જો પાછું મેં મોઢે ફેસ ઉપર લગાડી દીધું કારણ કે હે ને બહુ ડાર્ક સર્કલ થઈ ગયા છે. ખબર નહીં કેવી રીતે થયા છે, શું છે, એટલે ડાર્ક સર્કલ થઈ ગયા છે અને ફેસ પણ પેલો થઈ ગયો છે. એટલે મેં કીધું ચાલો લગાડી દો. એટલે ફરીથી ફેસ પેક વચ્ચે જ્યારે જુનાગઢ હતી ને ત્યારે લગાડ્યું હતું, પછી વચ્ચે ક્યારેય નથી લગાડ્યું. તો પાછું મેં કીધું ચાલો લગાડી દો. હવે કન્ટિન્યુઅસ રાખીશ. અને જે આઈસ ફેશિયલ એમનો બહુ વાયરલ થયું છે, તો આજે વિચાર છે કે આઈસ ફેશિયલ પણ કરીશ કે શું એનું છે કે જો કે એનું ડેઈલી કરીએ તો જ એનું રિઝલ્ટ મળે છે. બટ કરીએ શું એનું છે, કેવી રીતે થાય છે, બહુ વાયરલ થયું છે. એટલે મેં કીધું ચાલો કરીએ આજે. અને અત્યારે વાગી ગયા છે 4. તો બસ મારે થોડા ઘણા વિડીયો શૂટ છે તો એ મેં કીધું પતાવી દો. 2 ખાલી ફટાફટ એને આમચૂર પાવડર અને મેંગોનો જે મેં પાવડર બનાવ્યો છે ને તો એનો વિડીયો શૂટ છે. તો વિચાર છે કે પહેલાં કપડાં બધા લઈ લઉં
અને એક બે કપડાને છે ને સિલાઈને મારવાની છે, તો એ અલગ રાખું ને બધા કપડાં છે 3 ઘણવા જે થયા હતા, ટોટલ 3 ઘણવા. એક રાતે નાખ્યો હતો અને 2 સવારે નાખ્યા હતા, એટલે 3 ઘણવા. એટલે તમે કપડાં તો વિચારો કે કેટલા હોય, બેડશીટ ને ડોહર ને બધું હતું. એટલે બસ એ પહેલાં મેં કીધું કપડાં સંકેલી લઉં ને પછી એ કામ કરી લઉં. ને આજે છે ને મારું કુકરનું કેટલા ટાઈમ થઈ ગયું ને, તો કુકરનું પેલો વાલ હોય ને જતો રહ્યો છે, તો બીજું મારે 3 લીટરનું કુકર છે ને, તો એ યુઝ કરવું પડે છે. તો મેં કીધું આજે એ પણ કરી આવું, અને સાંજે વિચાર છે કે પુલાવ બનાવવાનો. જોઈએ હવે આગળ જતા શું પછી પ્લાન ફરે છે કે નથી ફરતો, ખાલી પુલાવ અને રાયતું કરી નાખવાનો. તો ચલો મળીએ, ફટાફટ કપડાં સંકેલી લઉં અને બસ પછી વિડીયો શૂટ છે તો વિડીયો શૂટ કરી લઉં. અને જઈશ તો 6:30 જ છે જઈશ, કારણ કે સાવ એકદમ તડકો ન હોય ને ત્યારે જઈશ. અહીં નજીક જ છે એટલે વાંધો નથી, અને વોકિંગ એ થઈ જાય ને જઈ આવીશ પણ. તો ચલો મળીએ પછી. જો એ વિડીયો શૂટનું હતું, બધું કામ મેં ફિનિશ કર્યું અને વાસણ ને બધા બાકી છે. હવે મારે થોડું ઘણું કામકાજ છે તે કરી લઉં. આઈસ ફેશિયલ કરવું હતું બટ આજે તો કંઈ ટાઈમ ન મળ્યો. 6 વાગી ગયા, બસ હમણાં જઈશું 6:15 અને પછી આવીને પુલાવ બનાવવાનો વિચાર છે. એટલે એ બધું શાકભાજી ને થોડું ઘણું તો છે, થોડું ઘણું ઘટે એમ છે, તો એ લઈ આવીશ. તો ચલો, કુકરનું ઢાંકણું તો ફરજિયાત કરવા જવું જ જોશે. તો ચલો મળીએ પછી. તવા પુલાવ રેડી થઈ ગયો છે, સાથે રાયતું છે, બીજો પુલાવ છે અને બસ એટલું છે ફ્રેન્ડ્સ. તો બસ આવી જાઓ બધા જમવા માટે, અને વિડીયોને અહીંયા એન્ડ કરું છું. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.